₹1નો સિક્કો ઘરના મંદિરમાં મૂકવાથી શું થાય છે, તેનાથી આપણા જીવનમાં શું ફરક પડે છે, ચાલો જાણીએ। તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે આ વિડીયોને શેર કરી દેજો। જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં ₹1નો સિક્કો રાખે છે તો તેને શુભ ફળ મળે છે। ઘરના મંદિરમાં ₹1નો સિક્કો યોગ્ય જગ્યાએ રાખવાથી તે વ્યક્તિના ઘરમાં નકારાત્મકતા દૂર રહે છે અને સકારાત્મકતા આવે છે। આ માટે સૌથી પહેલા તમારે એક વાટકીમાં એક મુઠ્ઠી ચોખા નાખવાના છે અને તેમાં તમારે ₹1નો સિક્કો નાખી દેવાનો છે। હવે તમારે તમારા ઘરના મંદિરના એક ખૂણામાં મૂકી દેવાનો છે। આ રીતે મંદિરમાં ₹1નો સિક્કો રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દુઃખો દૂર થાય છે અને તેની સાથે સમૃદ્ધિ આવે છે અને ઘરના મંદિરમાં ₹1નો સિક્કો રાખવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ ઘરની ગરીબી દૂર થાય છે। જય માતાજી।